भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधाकृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ આર્ય પૂરી પ્રભવાનંદ સ્વામી અને સદગુરુ પરમ સંતોષાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। આ પરમ સંતોષાનંદ સ્વામી તથા પૂરી પ્રભવાનંદ સ્વામી બંને વિશાળ હૃદયના સંત હતા, સદગુણી હતા। પુરુષોત્તમ નારાયણને અનેક વાર પ્રસન્ન કર્યા હતા। ભગવાન એમને પ્રાણ પ્યારા લાગતા હતા, સંતો ભક્તોના મિત્ર હતા, સૌને માટે સુખકારી હતા અને મિલનસાર સ્વભાવના હતા, પ્રભુ પ્રેમી હતા, અતિ નિષ્કામી। આ બંને પરમહંસ કેવી રીતે થયા એ ઇતિહાસ જાણવા જેવો છે। પરમ સંતોષાનંદ સ્વામી અને પૂરી પ્રભવાનંદ સ્વામી, આ બે કઈ રીતે સંતો બન્યા ઇતિહાસ જાણવા જેવો છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સરકારપુર નામે ગામ છે। પાટણ જિલ્લો છે ને, રાધનપુર તાલુકો અને સરકારપુર ગામ છે, સરકારપુર। બોલો, એકવાર ભગવાન સ્વામિનારાયણ ઉનાળાના સમયે ધોમ ધકતા તાપમાં આ વિસ્તારમાં ચાલ્યા જતા હતા। સાથે થોડા સંતો પણ હતા। કાચા પોચા મુસાફરની તો આંખો અંજાઈ જઈને ચક્કર આવી જાય ને, આવા સમયે ભર ઉનાળે ભગવાને સંત સમૂહ સાથે કચ્છ તરફ વિચરણ કરી રહ્યા હતા। એવો તાપ હતો, ઉનાળાનો સમય હતો। રસ્તામાં સરકાપર ગામ આવતા એના પાદરમાં જળ અને ઝાડવાની છાયા જોઈ। આ શીતળ છાંયડીએ ભગવાન સ્વામિનારાયણે સંઘ સાથે પડાવ નાખ્યો। બપોરનો થાળ કરવાનો સમય થયો હતો એટલે ભગવાને મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, તમે સૌ સ્નાન કરી થોડોક થાક ઉતારો, ત્યાં હું ગામમાં જોડી માગી આવું। વિચાર કરો, ભગવાન કે હું જોડી માગી આવું। ભક્તો નાહીને આરામ કરે અને ભગવાન જોડી માગવા જાય? આ શ્રી હરિની અજબની ભક્ત વત્સલતા કહેવાય। લાડીલા લાલની લીલાથી સંતો ભક્તો અજાણ ન હતા। એ જે કાંઈ કરે એની પાછળ કંઈક મર્મ છુપાયું હોય। એમની દરેક ક્રિયામાં દિવ્યતા હોય ને, એટલે મુક્તાનંદ સ્વામીને કશોય સંશય ન થયો। લો, ભગવાને ગામમાં ભિક્ષાર્થે જવા માટે વેશ બદલો। ભગવી અલ્ફી ધારણ કરી, થોડા ચોફાડ ખંભે નાખ્યો, એક ખંભે ભગવી જોડી નાખી, હાથમાં 3 ફૂટની લાકડી લીધી, પગમાં ચાકડી પહેરી, ટપાક ટપાક ટપાકા બોલાવતા ચતુર્વર ચાખડીએ ચડી
સરકા પર ગામની બજારે નીકળ્યા. હો, ભગવાને એક ઘર પાસે ખડકીએ ઊભા રહીને સાદ પડ્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો ભિક્ષામ દેહી કહી અને વાલાજી ક્ષણ માત્ર રાહ જોતા ઉભા રહ્યા. ઘરમાંથી કોઈ ન આવતા બીજા ઘેર જઈને પોકાર પાડતા. આમ 5 ઘર પૂરા કર્યા. 6ઠે ઘરે આવ્યા તે ડેલી ખુલ્લી દેખી, ફળિયું લાંબુ જોયું એટલે ઘરમાં પગલાં માંડ્યા. રસોડા પાસે જઈ સાદ કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો ભિક્ષામ દેહી. રસોડામાં વણિકબાઈ રસોઈ કરતી હતી. હો, મન પરોવી બેઠી હતી. એને એ સાદ સાંભળ્યો પણ ધ્યાન ન આપ્યું. એની સામે જે ઘઉંની રોટલીની થપ્પી પડી હતી, ભગવાનની નજર આ રોટલી ઉપર પડી. નટ નાગરને લીલા કરવાની ઈચ્છા થઈ. માગીને તો ઘણી વાર જેમાં આ તો ચોરી કરીને જમવું છે, પછી વારંવાર આલે કરવાની શું જરૂર છે? ભગવાને બરાબર નિર્ણય કરી લીધો ને હળવા પગલાં રસોડા તરફ માંડ્યા. વણિકબાઈએ તો રોટલીનું ગુડલું વાળે અને રોટલી વણી તાવડીમાં નાખી ફેરવવાના કામમાં પડી હતી. શ્રીહરિ બારણે પૂગ્યા તોય એની તંદ્રા ન તૂટી. એની ચિત્તવૃત્તિ કામમાં એકરસ બની ગઈ હતી. એની પાછળ આવી શ્રીહરિ હળવા હાથે ઘઉંની રોટલીનો થપ્પો ઉપાડ્યો. વણિકબાઈએ ચૂલામાં લાકડું સંકોરી તાવડીમાંથી એક રોટલી ઉતારીને થપ્પીમાં મેલવા પાછળ જોયું તો રોટલીની થપ્પી જ નહીં. શ્રીહરિ એની નજર ચૂકાવી રોટલીની થપ્પી લઈને ભાગ્યા. એ જ પડે એની સમજમાં આવી ગયો કે એ ભિક્ષુક જ રોટલી લઈને ભાગ્યો છે એટલે એ પણ ઊભી થયો. લોટવાળા હાથે પાછળ દોડીને બૂમો પાડવા માંડી, દોડો દોડો, ચોર ચોર. ઘર પાસે જ વણિક દુકાને બેઠો હતો. તે ઝડપભેર બહાર નીકળ્યો. હાથમાં વેલણ પકડી દોડી આવતી વણિકબાઈને જોઈને એને પૂછ્યું, શું થયું? પેલો બાવો આપણા ઘરમાંથી રોટલી લઈને ભાગ્યો હશે, મારું રસોડું અભડાયું. સાંભળતા જ વણિકે પણ ભગવાનની પાછળ દોટ મૂકી. ચોર 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 બૂમો પાડવા લાગ્યો. નટનાગરની લીલાને કોણ સમજે? શ્રીહરિ દોડતે રોટલીની તપી લઈને સંતોની વેચી આવીને માથે પસીડી ઓઢીને માળા કરવા બેસી ગયા. વણિકે અને એની પાછળ ગામ લોકોની ટોળી શોર મચાવતી સાધુની નજીક આવી. પછી લોકો આક્રોશ ભર્યા બોલ બોલવા લાગ્યા. સૌના મુખ ઉપર ક્રોધની રાતી પીળી છાયા અંકિત થઈ ગઈ. આંખમાંથી ક્રોધાગ્નિ વરસતો તો. મોંમાંથી ધકધકતા શબ્દોના ગોળા છૂટતા હતા. વણિક સાધુ મંડળ પાસે નજીક આવીને બોલ્યો, તમારી ટોળીમાંથી પહેલાં માથે ઓઢેલ બાબાને બહાર કાઢો તો. મુક્તાનંદ સ્વામી જાણી ગયા કે શ્રીહરિ કંઈક લીલા કરીને આવ્યા છે એટલે ઊભા થઈ વણિક પાસે આવ્યા ને બોલ્યા, હા શાંત થાવો શાંત થાવો. આજ તમારા ગામમાં સાધુની જમાત મહેમાન કહેવાય. એવી તે શી વાત છે કે તમે આટલા બધા ક્રોધે ભરાયા છો? મુક્તાનંદ સ્વામી ઘડીક વણિક તરફ જુએ તો ઘડીક શ્રીજી મહારાજ સામે જુએ. તે સમયે લોકોમાંથી ઉશ્કેરાતા બોલ નીકળ્યા, અમારા ગામમાંથી એ તમારો ચેલો શેઠના રસોડેથી રોટલી ચોરીને ભાગી આવ્યો હશે. મુક્તાનંદ સ્વામી વાત જાણીને હસી પડતા પહેલા, ઓહો શેઠ, એ તો ગાંડો છે ગાંડો. અમારે ક્યાં આ સંઘમાં ખાવાની ખોટ છે? બોલો બોલો, તમારી કેટલી રોટલી ચોરીની આવ્યો છે? વણિકે કહ્યું, 6 રોટલી. 6. શેઠ, એમાં શું? અમે તમને 6 મોતે લાડુ આપીએ. એને અમે લગભગ ગામમાં જવા જ નથી દેતા, પણ આજે અચાનક નીકળી પડ્યો. ક્યારેક ક્યારેક એ તોફાને ચડે ને ત્યારે આવું કરે.
એના બદલે અમે માફી માગીએ અને એક લાડવો વધુ આપીશું. વણી કે લોભમાં લપસી પડ્યો ને તેણે કહ્યું 6 ન હોય, 6 લાડવા નહીં. મુક્તાનંદ સ્વામી કહ્યું તો 8 લાડુ આપીશ. એમ કહી બીજા સાધુને ઈશારો કરી લાડુ મંગાવી વાણિયાના હાથમાં આપ્યા ને કહ્યું, શેઠ, તમારા વડવાના દાન પુણ્ય તમે યાદ કરો. વસ્તુપાલ તેજપાલ જેવાના તમે વંશજ. ઝઘડું શાનો અમર ઇતિહાસ આજ પણ લોકો સાંભળીને છાતી ફૂલાવતા ફરે છે. તમને ક્રોધ ન શોભે. મહાત્મા, તમારી વાત સાચી છે, પણ તમે સાધુઓ આમ રોટલી ચોરતા ગામે ગામ ફરશો તો ધર્મ ક્યાં રહેશે? સાધુને કોણ માન દેશે? ગામમાં આવું ભારે પડશે હો. એમ કહીને વણિક ધીમા પગલે રોટલીના બદલે 8 લાડુ મળ્યાનો મનમાં હરખ હંગરીને પાછો વળ્યો. પછી પત્ની પાસે આવીને એના હાથમાં 8 લાડુ આપીને કહી, લે, રોટલીના બદલામાં 8 લાડુ લઈ આવ્યો. વ્યાજ 100થી વસૂલાત કરીશ. એના મોટા મહંત તો બહુ સારા છે. એ ગાંડાને બીજું હું શું કહું? આ લોકોના ટોળામાં ભુજના સંતોકબાઈ સત્સંગી હતી. એને આગળ આવીને કહ્યું, શેઠ, એ સાધુ તો મારે ત્યાં આવ્યા હતા. એ તો સ્વામિનારાયણ હતા. એને તમે ઓળખ્યા નહીં? એ સાંભળી સૌને આશ્ચર્ય થયું. એ જોઈ સંતોકબાઈ બોલ્યા, તમે આંધળા થઈ ભીત પીલા. એ પાદરે એનો સંઘ છે. હવે આ બાજુ શ્રીહરિ ધ્યાનમાંથી બેઠા થઈને સૌ સંત સદાવ્રતના ડાળિયા કાઢીને જમવા બેઠા. પછી ભગવાન કહે, લ્યો સ્વામી, હું 6 રોટલી લાવ્યો છું. તે ચોળીને ડાળિયામાં નાખીને શ્રીહરિની આજ્ઞા મુજબ મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ તે રોટલી ચોળી એમ જ દાળિયા નાખ્યા. પછી સૌ સંતો ભગવાનને સંભાળતા વણિક લોકોનું અન્ન જમ્યા. હવે સંત જમ્યા ને એટલે શું પરિણામ આવ્યું? તો ગામ લોકોના અંતરમાં સુબુદ્ધિ જાગી. સૌને સુવિચારો આવવા લઈ ગયા. રોટલીના બદલે લાડવા લેનારા વણિકને સૌ ઠપકો દેવા લાગ્યા છે. બાવો બિચારો ભીખો થયો હશે ત્યારે તારી રોટલી લીધી છે અને તું એના લાડવા લાવ્યો? અહીં સંત જમ્યા અને વણિકને શરીરે બળતરા ચાલી. પછી વણિક બોલ્યો છે, ચાલો આપણે સૌ એ બાવાને જમાડીએ. એ સાધુની જમાતને જમાડ્યા વિના અન્ન મોંમાં ન મૂકવું એવો નિર્ણય કર્યો વાણિયાએ. પછી ગામ લોકોની સાથે વાણિયો પાદરે આવ્યો. એ વખતે ત્યાં એક ભરવાડ આવ્યો. ભરવાડ એને વણિકોને કહ્યું કે તમે રસોઈ આપો અને હું બળતણ આપું. એ પ્રમાણે કહી ભરવાડ છાણાની ગાંસડી બાંધીને સંત બેઠા હતા ને એ ઠેકાણે આવતો હતો. ત્યારે સંતે કહ્યું, અહીં શમશાન શેખ શું? છાણાની ગાંસડીઓ આ તરફ આવે. એમ જ્યાં વાત કરે ને ત્યાં કેટલાક માણસોને માથે રસોઈનો સામાન લઈને સૌ સંતોની પાસે આવ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાને કોઈકમાં પ્રવેશ કર્યો શું? ત્યારે મહારાજ કે, સ્વામી, અહીંયાથી આપણે ભૂખ્યા ક્યાં જઈએ? પછી શ્રીહરિ આગળ થઈ સૌને કહેવા લાગ્યા છે, આ સામાન અહીં મેલો, આ વસ્તુ અહીં મેલો. જ્યારે આપણે ભગવાન સન્મુખ એક પગલું ભરીએ ને તો ભગવાન આપણી સન્મુખ 1000 પગલાં ભરે છે. આપણે ભગવાન માટે થોડું કરીએ ને તો ભગવાન આપણા માટે અનંત ગણું કરવા તૈયાર છે. જે ગામના લોકો તિરસ્કાર કરતા હતા ને એ જ સામેથી રસોઈ દેવા આવ્યા એટલે ભગવાને એના ઉપર અતિશય રાજીપો થયો. પછી ભગવાને સરકારપુર ગામના સર્વે જનોને દિવ્ય રૂપે દર્શન આપ્યા. ભગવાનના દિવ્ય અલૌકિક દર્શન પામી ગામજનો ધન્ય ધન્ય થઈ ગયા. અનેક દેવો ઈશ્વરો ભગવાન શ્રીહરિની સ્તુતિ કરતા. મોટા મોટા મુક્તો જેમની સેવામાં હાજર હતા આવા સૌને અલૌકિક દર્શન થયા. તેથી સૌ ધન્યતા અનુભવવા લાગ્યા. પછી ભગવાન શ્રીહરિ સામું જોઈને
ગામજનો કહેવા લાગ્યા કે આમ તો આ બાવા જેવા જણાય છે, પરંતુ આ તો અનંત ભુવનના નાથ છે, સર્વના આધાર છે, સર્વના નાડી પ્રાણ જેમના હાથમાં છે એ ભગવાન આપણા ગામના પાદરમાં આવ્યા. આજે તો આ ભગવાનના દર્શન થયા, એમની સેવા કરવાનો અવસર આવ્યો, માટે આપણે ધન્ય ધન્ય થયા છીએ. આ રીતે ધન્યતા અનુભવી રસોઈ માટે જે કોઈ સામગ્રી જોઈએ બધી પૂરી પાડી. પછી મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ ખૂબ જ સ્નેહથી રસોઈ બનાવી, ભગવાનને નૈવેદ્ય ધરી. પ્રથમ ભગવાનજીમાં, પછી મહારાજે સૌ સંતોને અતિ ભાવથી પીરસીને જમાડ્યા. સંતો જમી રહ્યા બાદ થોડી વાર સભા કરી ગામજનો આવીને બેઠા. તે વખતે ભગવાને સરકાપર ગામના લોકોને સંબોધતા કહ્યું, ભક્તો, મનુષ્ય જન્મનું કર્તવ્ય પોતાના આત્માનું કલ્યાણ કરવું એ જ છે. જેમ દૂધમાં તમામ વિટામિનો આવે છે એ જ રીતે સંતનો સંગ કરનારમાં સર્વે રૂડા ગુણ આવે છે. આ સંસાર કરોડિયાના જાડા જેવો છે. કરોડિયો પ્રથમ પોતાનું જાડું વિસ્તારે અને સુખ પામે, પછી એ જ જાડામાં ગૂંચવાઈને અંતે મૃત્યુ પામે. એ રીતે માનવી પુત્ર, પરિવાર અને સંસારના વ્યવહારનું પ્રથમ જાડું બાંધે, પછી એ જ જાડામાં ગૂંચવાઈને અંતે મોત પામે છે. જન્મ મરણ લખ 84 તથા ગર્ભવાસમાં અતિશય દુઃખી થાય છે. માટે સુખી થવું હોય તો સત્સંગ કરજો. તમે ઘી સાકર વગેરે સીધું લાવી સંતોને જમાડ્યા, તેથી તમારું ખૂબ જ સારું થશે. ઘી આયુષ્ય નથી, પરંતુ શક્તિશાળી આહાર હોવાથી આયુષ્ય વધારનારો છે. તેમાં સંતો ભગવાન નથી, પરંતુ સંતોનો સમાગમ કરશો તો ભગવાનને ભેટવું સહજ બની જશે. માટે ખોટા જગતનો મોહ મૂકી સાચા સંતોને સેવી લઈજો તો તમે મહા સુખને પામશો. ભગવાનની વાતો સાંભળીને અનેકના અંતરમાં દિવ્યતાનો અનુભવ થયો. આ રીતે અલૌકિક વાતો કરી શ્રીહરિએ સૌને ધર્મનો મર્મ સમજાયો. શ્રીહરિની વાતો સાંભળી લાડુ લેનારા વણિકને ખૂબ જ પસ્તાવો થયો. તેને મહારાજને પગે લાગી માફી માંગી. એ જોઈ ભગવાન શ્રીહરિ હસી પડ્યા, એની ઉપર દયા કરી, એના જન્મો જન્મના કર્મને તોડી નાખ્યા અને સૌ બંધનથી મુક્ત કર્યો. તે ગામમાં રહેલા મુમુક્ષજનો પણ શ્રીજી મહારાજની વાતો સાંભળી એમને હાથે વર્તમાન લઈ કંઠી પહેરીને સત્સંગી થયા. એટલે ભગવાનને સત્સંગ કરાવો હોય ને આટલી જ વાર લાગે. પ્રત્યક્ષ પુરુષોત્તમનું ભજન કરવાના નિયમો લીધા. પછી સૌ ગામજનોની રજા લઈ ભગવાન ગામથી નીકળવા તૈયાર થયા. આ સમયે ભગવાનના દિવ્ય દર્શન પામી અને હૃદય સ્પર્શી વાતો સાંભળી બે વણિક બંધુઓના હૈયામાં વિચાર આવ્યો. અનંત જન્મ વિષય સુખ માટે વ્યર્થ ગુમાવ્યા. આજ આ ભગવાને ભજવાનો અને સેવાનો અણમોલ અવસર આવ્યો, માટે કોઈ પણ ભોગે આ ભગવાનને સેવી લેવા છે. વૃક્ષને ઉગવું હોય ને તો પ્રથમ એના બીજને જમીનમાં દટાવવું પડે. ત્યારે બીજ જમીનમાં પોતાનું અસ્તિત્વ ગુમાવે ને ત્યારે જે મહાન વૃક્ષ બનવા સમર્થ થાય છે. એ જ રીતે જન્મમાં સફળ કરવો હોય તો પ્રથમ જીવન ભગવાનને અર્પણ કરવું પડે. જે ભગવાનને સમર્પણ થાય એ જ સાચા મહાન બને છે. દેહ ભાવ રાખી અનંત જન્મ ગુમાવ્યા છે, હવે દિવ્ય ભાવ રાખી એક જન્મ ભગવાનને માટે જીવી લેવું છે. આમ વિચાર કર્યા બંને ભાઈઓએ પોતાનું જીવન ભગવાન સ્વામિનારાયણને સમર્પણ કર્યું. દુઃખ ભોગવનાર વ્યક્તિ ભવિષ્યમાં અવશ્ય સુખી થાય, પરંતુ અન્યને દુઃખ આપનાર ક્યારે સુખી થઈ શકતો નથી. પહેલાંના લોકો લોટ જેવા હતા. પ્રેમનું પાણી નાખો ને તો સૌ એકમેક થઈ જતા. આજે લોકો રીતે જેવા છે, ગમે એટલું લાગણીનું પાણી નાખીએ ને તો પણ ભેગા થઈ શકતા જ નથી. આજના લોકો કેવા છે તો કે રેતી જેવા. ગમે એટલું પાણી નાખે તો એક થાય રેતી.
આ બંને ભાઈઓને શ્રીહરિની થોડો પ્રેમ આપ્યો, તરત જન્મો જન્મના સંસારના બંધન તોડી ભગવાન માટે જીવવા તૈયાર થઈ ગયા. એટલે ભગવાને આટલી જ વાત કરીને તો બે વાણિયાને વૈરાગ લાગી ગયો. લો, જે આ રીતે પોતાના જીવનને અને માન્યતાને બદલી શકે એ જ મહાનતા પામે છે. આ બંને ભાઈઓ પોતાના ઘરબારનો ત્યાગ કરી શ્રીજી મહારાજ સાથે ચાલતા થયા. ભગવાને બંને વણિકોને સાથે લીધા. વિચરણ કરતા કરતા ગઢપુર પધાર્યા. ગઢપુર જેવા પવિત્ર ધામમાં પવિત્ર પરમહંસોના સાનિધ્યમાં આ બંને ભાઈઓ સેવામાં જોડાયા. તેઓ નિત્ય ભગવાનના દર્શનનો નવલો આનંદ લેતા. સંતો જેમ કહે એમ સેવા કરી સંતોષ અનુભવતા. આ રીતે સેવા, સમાગમ અને સત્સંગ કરતા બંને મુમુક્ષુના અંતર શુદ્ધ થઈ ગયા. એક દિવસ બંને ભાઈઓએ ભગવાનને પ્રાર્થના કરી કે અમને આપની અને આપના લાડીલા સંતોની વિશેષ સેવા મળે એ માટે સંતની મહાદીક્ષા આપો. આ બંને વણિકની સેવા ભાવના, સદ્ગુણો, સરળતા અને નિર્માણતા જેવા સદ્ગુણો જોઈ ભગવાન સ્વામિનારાયણ રાજી થયા. સંવંત 1869 સાલમાં ભાદરવા મહિનામાં ભગવાન સ્વામિનારાયણે જલજીર્ણી એકાદશીનો ઉત્સવ ગઢપુર ધામમાં કર્યો. આ પ્રસંગે શ્રીજી મહારાજે ઉન્મત્ત ગંગામાં અનેક નવલી લીલા કરી, ભક્તોને દિવ્ય દર્શન આપ્યા. અને તે સમયે સંવંત 1868 ભાદરવા સુધી એકાદશી તારીખ 17/9/1812 અને ગુરુવારે ભગવાને સરકાપર ગામના આ બંને વણિક બંધુઓને પરમહંસની મહાદીક્ષા આપી. સરકાપર ગામ આ બે વાણિયા ભગવાને દીક્ષા આપી. શ્રીજી મહારાજનો ભૂરી કહેતા અતિશય પ્રતાપ જોઈ જેમને સંસારનો ત્યાગ કર્યો હતો એવા એક વણિકનું નામ ભગવાને ભૂરી પ્રભવાનંદ સ્વામી રાખ્યું. ભૂરી એટલે અતિશય, બહુ પ્રતાપ ભગવાને બતાવ્યો. એ જોઈને સાધુ થયા એટલે મહારાજે નામ રાખ્યું ભૂરી પ્રભવાનંદ સ્વામી. બીજાને ભગવાનને જોઈને અતિ આનંદ થયો. ભગવાનના દર્શન થતાં જ એમનું હૈયું ભરાઈ જતું. શ્રીજી મહારાજના દર્શનથી એના અંતરમાં પરમ સંતોષ અનુભવાતો. તેથી ભગવાને એમનું નામ પરમ સંતોષાનંદ સ્વામી રાખ્યું. પરમ સંતોષાનંદ સ્વામી, ભૂરી પ્રભાવાનંદ સ્વામી. આ રીતે ભગવાને મનુષ્ય લીલા કરી સરકાપર ગામના બે વણિકોને પરમહંસ કર્યા. આ ભૂરી પ્રભાવાનંદ સ્વામી અને પરમ સંતોષાનંદ સ્વામી બંને સંતો ઉદાર હતા, સેવાભાવી હતા, વિશાળ દિલના હતા, સતત ભગવત પરાયણ રહેતા. તેથી ભગવાન સ્વામિનારાયણે એમને ઘણા સમય સુધી પોતાની હજુરી સેવામાં રાખ્યા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ ધામમાં ગયા પછી જેમ મોટા સંતો કહે તેમાં બંને સંતો કરતા. વિશેષ ગઢપુર અને વડતાલ ધામમાં રહેતા હતા. સંવંત 1896 મહા મહિનામાં પૂરી પ્રભાવાનંદ સ્વામી અંતકાળે અતિશય પ્રતાપ જણાવી ગઢપુરથી અક્ષરવાસી થયા હતા. ભગવાને દીક્ષા આપી 1859માં. ધામમાં ક્યારે ગયા તો કે 1896માં. પરમ સંતોષાનંદ સ્વામી તેમની અંતિમ અવસ્થામાં વડતાલમાં રહેતા હતા. પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિથી પરમ સંતોષને પામેલા આ પરમહંસ અંતે સૌને કહી અંતરદ્રષ્ટિ કરી સંવંત 1902
ઓલા 96માં ને આ 2માં, એટલે 6 વર્ષ. પોષ વદ પાંચમ તારીખ 17/1/1846 શનિવારના દિવસે વડતાલ ધામમાંથી અતિ સામર્થ્ય જણાવીને અક્ષરવાસી થયા હતા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને સરકાપર ગામની અંદર ભિક્ષાના નિમિત્તે ભગવાનની કોઈ પણ ક્રિયા છે ને એની પાછળ કંઈક ને કંઈક હેતુ છુપાયેલો હોય છે. ભગવાનની કોઈ પણ ક્રિયા નિરર્થક નથી હોતી. તો ભગવાને આમ કરી અને એ વણિકોનું સારું કરવું હતું. તો વિચાર કરો કે ગામમાં કેટલાય માણસો સત્સંગી થયા અને 2 વાણિયા તો ઘર છોડીને સાધુ બની કાયમને માટે ભગવાનની સાથે રહ્યા. સહજાન સ્વામી મહારાજની જય.